અને હવે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। બીએપીએસના નવા પ્રમુખ હશે, હવે નવા મહંત હશે કેશવદાસજી મહારાજ। બીએપીએસની ગાદી સંભાળશે કેશવદાસજી મહારાજ, જેમને મહંત સ્વામીના નામથી પણ ઓળખવામાં આવે છે। કેશવદાસજી મહારાજ હવે બીએપીએસની ગાદી સંભાળશે। બીએપીએસના છઠ્ઠા ગાદીપતિ તરીકે સંભાળશે સ્થાન। અત્યાર સુધી પ્રમુખ સ્વામી મહારાજ બીએપીએસનું સુકાન સંભાળતા હતા, તેના પ્રમુખ પદે હતા। હવે બીએપીએસની ગાદી મહંત સ્વામી સંભાળશે એવા સમાચાર મળી રહ્યા છે। એટલે કે પ્રમુખ સ્વામીના અનુગામી બનશે કેશવદાસજી મહારાજ, જેમને મહંત સ્વામીના નામથી પણ ઓળખવામાં આવે છે। બીએપીએસના છઠ્ઠા ગાદીપતિ તરીકે સંભાળશે સ્થાન। બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા કે જે બીએપીએસ નામથી ઓળખાય છે, તેના ગાદીપતિ બનશે કેશવદાસજી મહારાજ અને તેના પ્રમુખ પદ તરીકે હવે કેશવદાસજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજના અનુગામી બનશે। મહંત સ્વામી નામથી ઓળખાય છે કેશવદાસજી મહારાજ, જેમને બીએપીએસનું સુકાન એટલે કે ગાદીપતિ તરીકે તેમના અનુગામી હવે બનશે। તો બીએપીએસ ની ગાદી હવે મહંત સ્વામી સંભાળશે। પ્રમુખ સ્વામીના અનુગામી બનશે મહંત સ્વામી। કેશવદાસજી મહારાજને બીએપીએસ ના ગાદીપતિ તરીકે નિયુક્ત કરવામાં આવશે। બીએપીએસની ગાદી હવે મહંત સ્વામી સંભાળશે। પ્રમુખ સ્વામી મહારાજ આજે સાંજે 6 વાગે બ્રહ્મલીન થયા। ત્યારબાદ હરિભક્તોમાં ઘેરા શોકની લાગણી હતી, પરંતુ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા કે જે બીએપીએસ નામથી ઓળખાય છે, આ સંસ્થાનો વહીવટ અને આ સંસ્થાને ચલાવવા માટે પ્રમુખ સ્વામીના અનુગામી તરીકે કેશવદાસજી મહારાજનું નામ સામે આવી રહ્યું છે। એટલે કે હવે તેઓ બીએપીએસની જવાબદારી સંભાળશે। ગુરુ શિષ્ય પરંપરા પ્રમાણે તેઓ નવા ગાદીપતિ બનશે। બીએપીએસની ગાદી હવે મહંત સ્વામી સંભાળશે। કેશવદાસજી મહારાજ, જેમને મહંત સ્વામીના નામથી પણ ઓળખવામાં આવે છે, તેઓ પ્રમુખ સ્વામીના અનુગામી બનશે। બીએપીએસના છઠ્ઠા ગાદીપતિ તરીકે તેઓ સ્થાન સંભાળશે। અત્યાર સુધી પ્રમુખ સ્વામી મહારાજ બીએપીએસ ના પ્રમુખ હતા। અત્યારે સંવાદદાતા કીર્તન પટેલ અમારી સાથે જોડાયા છે। કીર્તન, પ્રમુખ સ્વામીના અનુગામી બનશે કેશવદાસજી મહારાજ। કેશવદાસજી મહારાજની થોડી વિસ્તૃત માહિતી આપશો કે કેવી રીતે તેઓ મહંત સ્વામી કહેવાય છે અને તેમનો ભૂતકાળ કેવો રહ્યો છે? આપણે જણાવી દઉં કે આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી જયારે બ્રહ્મલીન થયા છે, ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા મુજબ કોઈ પણ મહંત જયારે નિધન થાય છે, ત્યારે તેના પછીના જે અનુગામી હોય એની વરણી કરવામાં આવે છે। પરંતુ જ્યાં સુધી પ્રમુખ સ્વામીની હયાતી હતી, ત્યાં સુધી આ જાતિના મહંત કોણ બનશે તે બાબતે કોઈ સ્પષ્ટતા નહોતી। પરંતુ પ્રમુખ સ્વામીની હયાતીમાં જે પ્રમુખ સ્વામી મહારાજ છે, તેમને આ નામ નક્કી કરેલું હતું કે આ નામ કોણ હશે, આ સ્વામી કોણ હશે, ક્યારે હશે, એ બાબતની કોઈ સ્પષ્ટતા નહોતી। પરંતુ આજે 95 વર્ષે જયારે પ્રમુખ સ્વામી બ્રહ્મલીન થયા છે, ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના જે વરિષ્ઠ કહેવાય કેશવદાસજી જીવનદાસજી સ્વામી, જેમને મહંત સ્વામી તરીકે ઓળખવામાં આવે છે, તે હવે પ્રમુખ સ્વામીના અનુગામી છે અને બીએપીએસ સંસ્થા છે, તેના પ્રમુખ તરીકે તેઓ હાલ હવેથી પ્રમુખ સ્વામી તરીકે સેવાઓ આપશે। જી, ખાસ કરીને કીર્તન, પ્રમુખ સ્વામી મહારાજ સાથે ખાસ કરીને ગુરુ શિષ્યની પરંપરા પ્રમાણે કેશવદાસજી મહારાજની ગાદીપતિ તરીકે મૂકવામાં આવશે, પરંતુ આ ગુરુ શિષ્યની પરંપરા કઈ રીતની હોય છે અને કેવી રીતે આ સ્થાન આપવામાં આવતું હોય છે? જી, આપણે જણાવી દઈએ કે સ્વામિનારાયણ સંપ્રદાય છે, તેમાં 3 થી 4 સંપ્રદાય અલગ અલગ છે। એમાં જે કાલુપુરની ગાદી છે, તેમાં જે સ્વામિનારાયણ ભગવાનના વંશજ છે, તે જે વંશજ છે તે જરા મહંત તરીકે પૂજાય છે। ત્યારે બીએપીએસ જે સંસ્થા છે, તે આપણે ગુણાત્માનંદ સ્વામી કે જે સ્વામિનારાયણ ભગવાનના શિષ્ય હતા, તે પરંપરા મુજબ આ જે ગુણાત્માનંદ સ્વામી છે, એ ભગવાન સ્વામિનારાયણના જ્ઞાનપુત્ર કહી શકાય। એટલે જે સંન્યાસી પરંપરા છે, એ જોવા જઈએ તો જે બીએપીએસ સંસ્થા છે, એ સંન્યાસી પરંપરા પ્રમાણે ચાલે છે અને આ ગાદીના જે મહંત હોય છે, એ સ્વામિનારાયણના જે પણ કોઈ દીક્ષાર્થી હોય અને સંત હોય, એ જ આ ગાદી પર મહંતનું પદ ધારણ કરે છે। જી કીર્તન, આભાર માહિતી આપવા માટે।